ચાલો મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ ચેપ્ટર 5 દીકરી, જે ગઝલ છે. અશોક સાવડા એમના લેખક છે. અશોક સાવડાનું ઉપનામ છે બેદી. તો શરૂ કરીએ. વિભાગ બી. દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રથમ પ્રશ્ન છે, સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તો કે સુખડ, ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જોવે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે, કવિ કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે. દીકરી કયું વ્રત કરે છે? તો કે દીકરી ગૌરી વ્રત કરે છે. સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? સંસારમાં રોજ દીકરી કાયમી ફક્રથી જીવે છે. રોજ ભીની થાય છે. ભીની પલકમાં દીકરી. આ પંક્તિ પલકના કયા બે અર્થ છે? તો કે આંખનો પલકારો ને ક્ષણ. મિત્ર, આ ફક્રની જગ્યાએ શું છે એ કદાચ ભૂલથી જોઈ લેજો અને કોમેન્ટ કરજો એમાં ભૂલ હોય તો. એ પ્રશ્નમાં 7, દીકરી કાવ્ય સર્જકના કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો કે દીકરી કાવ્ય પગરવ તળાવમાં કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો, ઉત્તર લખો. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, એમ કવિ શા માટે કહે છે? જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, એમ કવિ એટલા માટે કહે છે કે દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે. દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેનો હાથ શિરે ફેરવે છે, એમાં વહાલ છે. તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે આ સમજુ દીકરી એક વખત એમને હાથ ફેરવી દેશે, એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો શું સૂચવે છે? સુર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં ભીની પલખે શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ પિતા સંયમ રાખી શકતા નથી, આંખો ભીની થઈ જાય છે, જે ભીની પલકો સૂચવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો 8-10 વાક્યમાં ઉત્તર લખો. તો કે દીકરી ગઝલમાં વ્યક્ત થયેલ પિતાના મનોભાવો જણાવો. તો કે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલ્યાવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુગંધ, ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરો એવી નકશીદાર દીકરી છે. લાજ, શરમ, મર્યાદા, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા થોડક બીકમાં ઉછળતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યો. આશીષ આપ્યા એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દેશે, અર્થાત સહારો દેશે. દીકરીના ગૌરવભર્યા સ્થાન, માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. તો મિત્રો, વિભાગ સી થી શરૂ કરીએ. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ. નીચે આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પ્રથમ છે કુમકુમ. તો કુમકુમમાં બંને હસ્વ આવશે. પરિણામ. તો કે પરિણામમાં હસ્વ અસ્વ આવશે. ઝલક. તો કે ઝલકમાં પહેલી જોડણી સાચી છે, જબલાનું જ. ગોળી વ્રત. તો કે ગૌરી વ્રત. ત્યારબાદ છે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. તો કે ગૌરી વ્રત તો એ છે મધ્યમ પદલોપી સમાસ. સગા સંબંધી તો કે એ છે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ આગળ વધીશું. તો કે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે
લખો તો કે સમજણ, તો કે સમજણમાં પર પ્રત્યય રહેલો છે. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દો, તો કે ફળક, ફળકનો સમાનાર્થી શબ્દ છે ચિંતા. ભીડ, ભીડનો સમાનાર્થી નીચેનામાંથી છે મેદની. શિર તો કે મસ્તક. ફલક તો કે વિસ્તાર. ત્યારબાદ છે સંજ્ઞા ઓળખાવો, સંજ્ઞાના પ્રકાર લખો કે સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ, એટલે એમાં ભાવ છે તો કે એ છે ભાવવાચક સંજ્ઞા. ફડક તો કે એ બીક છે ફડક. ચિંતા છે તો એનો એ પણ ભાવવાચક. શરણાઈ તો કે શરણાઈ જાતિવાચક. ઝરણું તો કે ઝરણું જાતિવાચક, જાતિવાચક સંજ્ઞા છે. નીચેની પંક્તિના અલંકારનો પ્રકાર લખો તો કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કયો અલંકાર છે તો કે સજીવારોપણ. ભીની પલકમાં દીકરી તો એ છે શ્લેષ અલંકાર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે માથે હાથ ફેરવવો કે આશીષ આપવા. હાથ દેવો તો કે સહારો આપવો અથવા હૂંફ આપવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ તો કે દેવોનો લોક તો એ છે સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણ તો કે એ છે ઝરણું. આંખનો પલકારો તો એ છે પલક. આંખનો પલકારો કોમેન્ટ કરજો, બીજો શબ્દ પણ આવે છે એના માટે. ત્યારબાદ આગળ વધીશું તો કે વિરુદ્ધાર્થી શબ્દો આપો તો કે શરમ તો કે બેશરમ. સમજ તો કે અણસમજ. નફરત તો કે સ્નેહ. વિસ્તરે તો કે સંકોચાય. નીચેના શબ્દોના અર્થ લખો તો કે ઉછરે તો કે વિકસિત થાય. ઉછળે તો કે કૂદે. પરિણામ તો કે ફળ. અને પરિમાણ તો કે માપ. સૂર એટલે અવાજ, આ સૂર એટલે સૂર્ય. દીર્ઘ સૂર એટલે અવાજ અને અશ્વ સૂર એટલે સૂર્ય. રોજ એટલે હંમેશા, રોજ એટલે ઘોડાને મળતું એક જંગલી પ્રાણી રોજડું, જે બધા ઓળખે છે. મિત્રો, આવી હાથે લખેલી માહિતી માટે આપણા વિડીયોને લાઇક, શેર અને તમને જો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો. મળશું નવા વિડીયો સાથે. આભાર બધાનો.